નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે બંધારણના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું। રાજ્યના વહીવટી વડા કોણ હોય છે? તો રાજ્યપાલ। વટહુકમ બહાર પાડવાની સત્તા કોની પાસે હોય છે? તો રાષ્ટ્રપતિ પાસે। પાડોશી દેશના આક્રમણ સમયે લડાઈ ચાલુ કરવાનો આદેશ કોણ આપે છે? તો રાષ્ટ્રપતિ આપે છે। ભારતમાં કયા વર્ષે કટોકટી લાદવામાં આવી હતી? તો વર્ષ 1975। બંધારણના કયા સુધારાથી રાજાઓના ભથ્થા બંધ થયા? તો બંધારણના 26મા સુધારાથી રાજાઓના ભથ્થા બંધ થયા હતા। સંસદના કયા ગૃહના અધ્યક્ષની ચૂંટણી થતી નથી? તો રાજ્યસભા। સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે બનાવી હતી? તો પિંગલી વકૈયાએ। ભારતીય તિરંગાની લંબાઈ અને પહોળાઈનું માપ શું છે? તો 3:2 છે। દેહાત દંડ એટલે કે મૃત્યુદંડની સજા માફ કરવાની દયા અરજી કોને કરવાની હોય છે? તો રાષ્ટ્રપતિને કરવાની હોય છે। કોઈપણ નાણાકીય ખરડાને પસાર કરતા પૂર્વે કોની મંજૂરી જરૂરી છે? તો રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે। રાજ્યની વિધાનસભાએ પસાર કરેલો ખરડો કોની સહીથી કાયદો બને છે? તો રાજ્યપાલની સહીથી કાયદો બને છે। રાષ્ટ્રપતિના ચૂંટણીના મતદાર મંડળમાં કોનો સમાવેશ થાય છે? તો લોકસભાનો, રાજ્યસભા અને વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે। કયા વડાપ્રધાનના સમયગાળામાં લોકસભાની મુદત 6 વર્ષની કરવામાં આવી હતી? તો ઇન્દિરા ગાંધીના સમયગાળામાં। કોની સલાહથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાવવામાં આવે છે? તો રાજ્યપાલની સલાહથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાવવામાં આવે છે। ભારતની રાષ્ટ્રભાષા કઈ લિપિમાં લખાય છે? તો દેવનાગરી લિપિમાં। સમાનતાનો અધિકાર બંધારણની કઈ કલમો છે? તો અનુચ્છેદ 14 થી 18। ક્રોસ વોટિંગ એટલે શું? તો પક્ષના આદેશને અવગણીને મત આપવો, જેને ક્રોસ વોટિંગ કહેવામાં આવે છે। ભારતમાં કઈ બાબત આધારિત મતાધિકાર આપવામાં આવ્યો છે? તો ઉંમરને આધારિત। ગૃહની બેઠક ચાલુ ન હોય ત્યારે રાજ્યના વડા દ્વારા બહાર પાડેલા આદેશનું શું કહેવાય? તો ઓર્ડિનન્સ એટલે કે વટહુકમ કહેવામાં આવે છે। સંસદ સભ્ય ન હોય તેવી વ્યક્તિ કેટલા સમય સુધી કેન્દ્રીય પ્રધાન પદે રહી શકે છે? તો 6 મહિના સુધી। સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કરે છે। તાજેતરમાં એટલે કે 2024માં બંધારણના આમુખમાં સમાજવાદ અને ધર્મનિરપેક્ષતાને સમર્થન આપતો ચુકાદો સુપ્રીમ કોર્ટે કયા કેસમાં આપ્યો હતો? તો બલરામસિંહ અને અન્ય વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં। કઈ સમિતિએ ભલામણ કરી હતી કે SCનો દરજ્જો સંપૂર્ણપણે ધર્મથી દૂર કરવો જોઈએ? તો રંગનાથ મિશ્રા કમિશન 2007। 42માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં કયા શબ્દો જોડવામાં આવ્યા હતા? તો સમાજવાદ, બિન સાંપ્રદાયિક તેમજ રાષ્ટ્રની એકતાની સ્થાને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા શબ્દ। ભારતીય વાયુયાન વિધેયક 2024 કયા કાયદાને પ્રતિસ્થાપિત કરશે? તો એરક્રાફ્ટ 1934ના કાયદાને। ધ્વનિમત એટલે શું? તો ગૃહમાં કોઈ ખરડો કે કોઈ પ્રશ્ન બાબતે વિવાદ થાય ત્યારે સહમતિ આપનાર સભ્યો એ શબ્દનો ઉપયોગ કરે છે અને વિરોધી મત આપવા માટે નો શબ્દનો ઉપયોગ કરે છે, આને ધ્વનિમત કહેવામાં આવે છે। આભાર મિત્રો। તો આ હતો બંધારણના આઈએમપી પ્રશ્નોનો વિડીયો નંબર 1। હું આશા રાખીશ કે આજનો આ વિડીયો આપણને ગમ્યો હશે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં। હવે મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત।